નમસ્કાર મિત્રો, હું પલ્લવી જોશી સરિતા વડોદરાથી વડનગર સાહિત્ય સંસ્થાનમાં મહિલા દિન નિમિત્તેની સ્પર્ધામાં સ્ત્રી વિશે મારી ગદ્ય રચના રજૂ કરું છું. આશા છે આપ સૌને પસંદ આવશે. શીર્ષક છે સ્ત્રી. નારી આ સૃષ્ટિમાં જન્મ લે છે એક નાની બાળકીના રૂપે, ને પછી એ મોટી થાય છે. એમાં સંબંધ પ્રમાણે જુદા જુદા રૂપમાં એ સર્જાય છે. કોઈની બહેન હોય છે, કોઈની પત્ની હોય છે, કોઈની મા હોય છે, તો કોઈની દીકરી હોય છે. આ છે સ્ત્રીના રૂપ. સ્ત્રી જન્મે છે ત્યારથી જ પરતંત્ર કેમ હોય છે? કેમ એને સ્વતંત્રતા નથી હોતી? બધી જ રોકટોક એને જ કેમ કરવાની? નાની હોય ત્યારે પિયરમાં માતા પિતા રોકટોક કરે, કહે કે લગ્ન પછી શું કરીશ, સસરે જવાનું છે, ત્યાં બધાના મન સાચવવા પડશે. સાસરીમાં પોતાના સાસરિયાઓના મેણાટોણા સાંભળવાના, પતિનું સાંભળવાનું, એ કે એ મુજબ જીવવાનું. પિયરમાં હોય ત્યારે માતા પિતાના કહ્યા મુજબ જીવવાનું, પછી સાસરીમાં સાસરિયાઓ અને પતિના કહ્યા મુજબ જીવવાનું. અને પછી જ્યારે એ વૃદ્ધાવસ્થામાં આવે છે, જીવનના એના પૂર્ણ થવાના આરે આવે છે, ત્યારે એને દીકરા વહુના કહ્યામાં રહેવાનું. એવું કેમ? જે મકાનને વર્ષોથી જતન કરીને એક ઘર બનાવે છે, એક સુંદર મંદિર બનાવે છે, એ જ ઘર, એ જ મંદિરમાં કેમ વૃદ્ધાવસ્થામાં એ સ્ત્રીનું સ્થાન નથી હોતું? કેમ એને એના બાળકો વૃદ્ધાશ્રમમાં મૂકવા તૈયાર થાય છે, અને ઘણા તો મૂકી પણ આવે છે? આવું શા માટે? જેને તમને જન્મ આપ્યો, આ દુનિયામાં લાવી, તમારો ઉછેર કર્યો, તમારી જિંદગીમાં તમને એટલા આગળ વધાર્યા, આટલી તમારી પ્રગતિ કરી, નાનેથી મોટા કર્યા, એ જ મા માટે કેમ તમારા જીવનમાં જગ્યા નથી હોતી? કેમ તમારા ઘરમાં એક મા એક નાનકડી ઓરડીમાં તમને કેટલાય બધા બાળકોને સાચવે છે, તો તમે આટલા બધા થઈને કેમ એક માને નથી સાચવી શકતા અને એને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઓ છો? વર્ષોથી મને આ પ્રશ્નના ઉત્તર માટે હું ઝઝુમું છું, પણ આજ સુધી મને એનો ઉત્તર હજી મળતો નથી. પણ મિત્રો, એક વસ્તુ નક્કી છે કે જ્યારે દીકરાના લગ્ન થાય છે પછીથી જ દીકરો અલગ થાય છે. 25, 27, 30 વર્ષ સુધી દીકરો પોતાના માતા પિતા સાથે રહે છે, મોટો થાય છે, ભણે છે, ગણે છે, ત્યાં સુધી એને બે મા બાપ બહુ ગમે છે. અને પછીથી એને મા નથી ગમતી, બાપ નથી ગમતા. કેમ? એનું કારણ દીકરો નથી, પણ પુત્રવધૂના કારણે એવું થતું હોય એવું મને લાગે છે. આ પ્રશ્નના ઉત્તરમાં મને જે ઠીક લાગ્યું એ મેં જણાવ્યું છે. એક સ્ત્રી તરીકે અને એક સ્ત્રીની ભાવનાની રીતે હું પણ એક દિવસ વહુ હતી. હું પણ કોઈની દીકરી છું, હું પણ કોઈની બહેન છું, કોઈની પત્ની છું, કોઈની સાસુ છું. જે સ્ત્રી સવારે ઉઠે ત્યારથી રાત્રે પથારીમાં સૂતા સુધી ઘરના બધા કામ કરે, એને તમે પોતાની માનતા નથી ને એની સાથે કેમ નોકરાણી બાઈ જેવો વ્યવહાર કરો છો? જે પોતાની છે, જે આપણા આંગણાની શોભા છે, આપણા ઘરની ગૃહલક્ષ્મી છે, આપણા જીવનનો પ્રકાશ છે, કાશ આજનો માણસ, આજનો પુરુષ આ સમજતો હોત તો સમાજમાં ઘેર ઘેર કાળો કેર ના વર્તાતો હોત અને દીકરીઓના જીવ આત્મહત્યાથી ના જતા હોત. આજનો પુરુષ એ ભૂલી જાય છે કે
એ પણ કોઈક બહેનનો ભાઈ છે, કોઈક દીકરીનો બાપ છે. જે દિવસે પુરુષ આ વાત યાદ રાખશે ને સમજશે, એ દિવસે આ ધરતી પર કોઈ દીકરીને દુઃખ નહીં પડે, કોઈ દીકરીનો જીવ અવગતે જાય નહીં. તમામ ઘરની ગૃહલક્ષ્મીની ઉપરના અત્યાચાર કરીને એને તમે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બનવા મજબૂર ના કરતા. આ મારી સર્વેને નમ્ર વિનંતી છે. બીજું હું એ કહીશ કે સ્ત્રી એ બીજા માટે જ જીવે છે, એ પોતાના માટે તો જીવતી જ નથી. તો પછી એને ક્યારેક તો પોતાના માટે જીવવા દો. આટલું કરવા છતાં પણ એની કેમ કદર નથી થતી? એને કેમ માન સન્માન નથી મળતું? એને બીજું કંઈ નથી જોઈતું, બસ એ તો ભાવની અને પ્રેમ, લાગણી અને હૂંફની જ ભૂખી છે. એને નથી પૈસા, ઘરેણાં કે કોઈ મિલકતનો એને મોહ નથી. બસ એને એના બાળકો અને એના પતિ, એના ઘરના પરિવારનું એને બહુ મહત્ત્વ હોય છે એના જીવનમાં, અને એના પરિવાર માટે જ જીવતી હોય છે. જો એનો પરિવાર ના હોય તો એ એકલી સ્ત્રી તૂટી જાય છે, એ નથી જીવી શકતી. એ સ્ત્રી પાત્ર જેવું છે કે એ બહુ લાગણીશીલ છે. એને સહિયારું જ એને ગમે છે.